જય શ્રી હનુમાન મિત્રો, આજે અમે જઈ રહ્યા છીએ પ્રસિદ્ધ ધામ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર। અહીં હનુમાન દાદાના દિવ્ય દર્શન અને તેમના પવિત્ર યાત્રાઓનો અનુભવ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, અત્યારે અમે જમી લીધું છે અને હવે થોડીક વારમાં અમે નીકળશું। મિત્રો, અત્યારે હું આગળ છું અને તમને મારું ઘર બતાવું। આ મારું ઘર છે અને સામે અમારી ગાડી છે, આ મારા પપ્પા છે અને અત્યારે અમે સાળંગપુર તરફ જઈ રહ્યા છીએ। હમણાં ટૂંક સમયમાં અમે રસ્તાનો જે વિડીયો મોકલશે। મિત્રો, આ અમારી સંસ્થા છે જે અમે રહી છીએ, આ કન્યા છાત્રાલય અને આ સામે ગેટ છે, હું તમને ઝૂમ કરીને બતાડું, જોરિયો ગેટ અને આ અમારી ગાડી અને સામે એક ઘરની લાઈન છે। મિત્રો, આ મારી મમ્મી છે। અત્યારે અમે બધા સાળંગપુર જાય છીએ અને આ મારો ભાઈ છે। મિત્રો, અમારે સુરતથી મહેમાન આવ્યા છે અને એ અમારા ફુવા અને ફઈ છે। તો ફઈ, તમે સાળંગપુર પહેલી વખત જઈ રહ્યા છો? હા, પહેલી જ વખત જાઉં છું। પેલા કોઈ દી નથી ગયા? નહીં, કોઈ દી નથી ગઈ। અને ફુવા તમે? અમે નથી ગયા। બહારથી ન લેવું પડે। મિત્રો, અમે હવે ગાડીમાં બેસી ગયા છીએ અને હવે ચાલો હવે જઈએ। સંસ્થા હતી, હવે અહીંયા રોડ છે, હમણાં બહુ ટૂંક સમયમાં બહાર નીકળી જાય। સામે બસ સ્ટેન્ડ છે। મિત્રો, અહીંયા ઘેટા બકરા જાય છે એટલે વાહન ધીમા હાલે છે। જોઈ લો, આ આગળ ગાયો ને ભેંસ છે। હજી તો અમે સરવામાં જ છે, હજી તો બોટાદ વખતે થોડીક 1 કલાક વહી જશે। પણ ખૂબ મસ્ત નજારો, અહીંયા પણ ખૂબ મસ્ત નજારો આવી રહ્યો છે અને હજી બોટાદ પૂગતા તો વાર લાગશે અને બોટાદ મારી સ્કૂલ પણ છે। મિત્રો, અત્યારે અમે પેટ્રોલ પંપે પહોંચ્યા છીએ, અત્યારે અમે ગેસ પુરાવી રહ્યા છીએ। તો મિત્રો, અત્યારે અમે પાડેક પહોંચ્યા। તો મિત્રો, અમે બોટાદ વટવા આવ્યા અને અહીંયા જો અત્યારે બહુ ટ્રાફિક છે। સામે સાળંગપુર જવાનો જ આ બધો ટ્રાફિક છે, આજે હોળી છે। તો મિત્રો, આ બોટાદનું કરનાળું છે, સામે જો બોર્ડ આવી ગયો છે, શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામ આપણું હાર્દિક સ્વાગત કરે છે। તો અમે ગરનાળાની અંદર આવી ગયા। મિત્રો, એના બાજુના ચિત્ર તો જો કેવા મસ્તીના દોર્યા છે, જોઈ લ્યો। તો મિત્રો, આ જેટલા ઊંડા આવે ને એ બધા સાળંગપુરથી હોડી રમીને આવે છે, જોઈ લ્યો। તો મિત્રો, અમે સાળંગપુર પહોંચી ગયા છીએ। સામે મંદિર જોઈ લ્યો, સામે એન્ટ્રી ગેટ અને સામે મંદિર। આ તો બહુ જ ગર્દી છે, જોઈ રસ્તા ઉપર પાર્કિંગ છે। તો મિત્રો, અમને અહીંયા પોરસા જોવા મળી, જો જાય અહીંયા સાળંગપુરમાં અત્યારે ગર્દી છે, જો હોડી રમીને આવે છે। મિત્રો, અમે સાળંગપુર પહોંચી ગયા છીએ। અહીંયા પાર્કિંગ અમને તો લાગતું હતું કે બહાર પાર્કિંગ, અંદર પાર્કિંગ રહેશે। તો મિત્રો, આજે છે ને ગેસ્ટ હાઉસ છે અને અત્યારે મંદિરમાં એન્ટર કરી ગયા છીએ। જો હોડી વાળા ભાઈ બધા આમ જો કેવો ક્યુટ ડોગી જો અલગ અલગ છે। આમ જો રંગ પણ અલગ અલગ છે અને પણ માણસો પણ અલગ, અને છતાં આજે જો બધે માણસ ભેદભાવ ભૂલ્યા વગર આજે ધૂળેટી રમી રહ્યા છે। તો મિત્રો, અહીંયા હનુમાન દાદાનું સ્ટેચ્યુ છે, એમાં લખ્યું છે કિંગ ઓફ સાળંગપુર। અને હવે આપણે મંદિર તરફ જઈએ। તો મિત્રો, આ ઉપરનું ડેકોરેશન જો અને સામે હનુમાન દાદાનું
તો મિત્રો અત્યારે અમે પ્રસાદ લઈ લીધો છે. રોટલી, મગનું શાક, દાળ, ભાત અને શીરો છે. અને અમારે બધા અહીંયા બેસી ગયા છે અને જોઈ લો બધા ભેદભાવ વગર કેવા જમે છે. તો મિત્રો અમે આ પ્રમુખ સ્વામી દ્વાર આવી ગયા છીએ. હવે અમે અંદર જઈ અને પ્રમુખ સ્વામીને જે સમાધિ આપી હતી ને ત્યાંનું દર્શન કરાવ્યું. જો મિત્રો આજે પ્રમુખ સ્વામીના જે સમાધિ આપી હતી ને મંદિરે થોડુંક આગળ જો અહીંયા ફૂલ અને સામે નાનો બગીચો છે. હું તમને ચારે બાજુ બતાડી દઉં. સ્વામીજીને તમે દર્શન કરી લ્યો. જો તમે ચારે બાજુ આ જે રહ્યું ને એમાં પ્રમુખ સ્વામીની સમાધિ આપવામાં આવી હતી. તો મિત્રો અહીંયા પ્રમુખ સ્વામીની સમાધિ આપવામાં આવી હતી. તો આપણે અંદર જઈએ. તો મિત્રો આ જોઈ લો ઉપરની ડિઝાઇન જો તમે ઘુમટ. તો મિત્રો પ્રમુખ સ્વામીના દર્શન કરી લો તમે. બીજા મહારાજ ભાઈ છે પ્રમુખ સ્વામી. તો મિત્રો દર્શન કરી લો તમે. તો મિત્રો અહીંયા તમે ચારે બાજુ જોઈ લો મસ્તીનો ડેકોરેશન ને ઉપર અહીંયા ઓટોમેટિક ડોર પણ છે ખુલી ગયો. પ્રમુખ સ્વામીનું જે મંદિર છે ને એનું આખું મંદિર બતાડું તમને. ખૂબ જ મોટું છે. અહીંયા જોઈ લો સામે ગુરુહરિ પૂજન મંડપ છે, સામે પ્રેમવતી છે. જોઈ લો ઝૂમ કરીને બતાડું. સામે જોઈ લો સામે એક મંદિર છે. પછી બુક સ્ટોલ છે. બધી સાઈડ જોઈ લો. અને અહીંયા ઠંડો પવન પણ આવે છે અમને. મિત્રો જો અહીંયા ઝાડોને પણ રંગી દીધા છે. અને જોઈ લો સામેથી મંદિરનો વ્યૂ. તો મિત્રો હવે અમે સાળંગપુરથી નીકળી ગયા છીએ અને હવે કુંડળ જાય છીએ. તો મિત્રો અત્યારે અમે કુંડળ પહોંચી ગયા છીએ. આ અંદર એન્ટ્રી ગેટ છે જોઈ લ્યો. અમે એન્ટ્રી કરી ગયા અંદર. નીલકંઠ વર્ણનની છે ને એના નાનપણના પુતળા છે અને એ જ સ્વામી સહજાનંદ. તો અહીંયા જો અમને તમને દેખાડી. જોઈ લે પાછળ કમળ પણ છે. ઉપરથી લઈ તમારા સરખી લેના છે તો બતકડો રહ્યું એ આમ છેલ્લે છે ઓલા ફૂલના ઝાડ નીચે.
રામેશ્વર ટેમ્પલ ગયા હતા. અને એવી ભારતની હિમાલયમાં ગયા હતા બોલો જગન્નાથપુરી આમ કર્યું અષ્ટાંગ યોગ અષ્ટાંગ યોગ કરે અષ્ટાંગ યોગ કરે છે. તો આ સિંહ ભાગી ગયા બે ઓલા ત્રણ ચાર હોય તો આ ઊભાનું રહે છે. એજી થાય મહિને સીધી આપણે એ કઈ રહી જીવોની વચ્ચે પણ જો વન્યજીવોની વચ્ચે પણ નીલકંઠ વરણની રીત છે. કઈ કોઈ છે નહીં મિત્રો વિડીયોનો અહીંયા પૂરો કરું છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. તમે જય કષ્ટભંજન દેવ. તું આવી તું જો ને